ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે અને વાત એવી આવે છે કે સ્વામી કહે જીવ પ્રાણી માત્રના મનને રહેવાનું ઠેકાણું. જીવ પ્રાણી માત્ર એનું મન ક્યાં રહેશે? સામ્યામાં બોલ્યા એટલે હું બોલું છું. પુરુષનું મન સ્ત્રીના અંગમાં રહેશે અને સ્ત્રીનું મન પુરુષના અંગમાં રહેશે. સ્ત્રીનું મન ક્યાં રહેશે? પુરુષના અંગમાં. અને પુરુષનું મન ક્યાં રહેશે? સ્ત્રીના અંગમાં. લ્યો, આ બધી મોહ માયા છે. આ બધી મોહ માયા છે. બસ જે એમ માને એ હું તો આ દેહ થકી જુદો એવો આત્મા છું, એની વાત પછી જુદી. જ્યાં સુધી પોતાને દેહ માનશે ત્યાં સુધી એને સ્ત્રી જોશે, ને સ્ત્રી પોતાને દેહ માનશે ત્યાં સુધી એને પુરુષ જોશે. બોલો. દેહ પોતે નથી, તે સાક્ષાત દેખાય છે ને દેહ મનાઈ ગયું છે, એ મોટા મોટું અજ્ઞાન. પોતે દેહ નથી અને દેખાય છે પાછું, લ્યો, અને મનાઈ ગયું છે કે હું આ દેહ છું. તો આનાથી બીજું મોટું અજ્ઞાન કયું હશે? આ મોટા મોટું અજ્ઞાન છે. મહારાજની મરજીથી જે અવડાય કરે તેને આખા બ્રહ્માંડની ઉપાધિમાં જોડી દે. મહારાજની મરજીથી આડાવડો હાલે તો એને આખા બ્રહ્માંડની ઉપાધિમાં જોડે, ને વધારે વાંકો હાલે તેને અનંત બ્રહ્માંડની ઉપાધિમાં જોડે. પછી તેમાં હેત થશે ને ત્યાં તો આજ્ઞા કરે તો કોઈનો ભાર નહીં જે ના પાડી શકે. હો, તે જેમ રાજાનો હુકમ વસ્તીથી ફેરવાય નહીં તેમ છે, ને અહીં તો મનુષ્ય ભાવ રહે તેથી મનાય નહીં. જો વાત એમ છે, બ્રહ્માંડની ઉપાધિ જોડે એમ કીધું. બરાબર? તમને એમ કે સમજો ને, થોડીક વાત પૂછો, રાજી વાર નહીં, કે આજે આખું રાજકોટ છે ને એના રાજા તમે, અને તમારા બુદ્ધિ શક્તિ બધી હોય. બરાબર? બુદ્ધિ શક્તિ બધી હોય, આવડત હોય, અને તમને ત્યાં આખા રાજકોટનું, ત્યાં રાજકોટ રાજા કોણ કહેવાય? કલેક્ટર કહેવાય. તેમ તમને કલેક્ટર પદ આપી દે, તમે રાજી થાવ ન થાવ? હા, અહીંયા એમ કીધું અવડો હાલે ને એને આખું બ્રહ્માંડ આપે. અવડો હાલે એને, અવડો હાલે નહીં. એ ભગવાન ભજવા નવરો થાય ક્યારે? એ દંડ કહેવાય. અને વધારે અવડો હાલે ને તો અનંત બ્રહ્માંડ. એમ કે તમને વધારે રાજી થયા તો આખા ગુજરાતનું રાજ્ય સંભાળો તમે. તમને ખોટું હોય લાગતું હોય, તમે મારી પાસેથી છે ને 2 નંબર લઈ જાજો. એક ભૂપેન્દ્રભાઈનો અને ઓલા યોગી આદિત્યનાથનો. 2 નંબર હું તમને આપીશ, અને પછી તમે એને ફોન કરજો કે તમે ભગવાન ભજો છો કઈ? એ ભજે ના, આપણે એને ખોટા નથી કહેવાય, સારું ઘણું કામ કરે છે, પણ એને નવરાય ન મળે ભગવાન ભજાની. બરાબર? મારી પાસે નંબર નથી હો, પાછળ કંઈક લેવા તો સ્વામી નંબર લાવો તો વાતો કરી કઈ. હા, આ તો આવું છે બધું. એટલે જાજી ઉપાધિમાં જોડી દે ને ભગવાન ભજાય નહીં. હો, હા. પછી કે છે ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા. જો 2 હોય, 2 સંત, હલો 2 સંત સમજી લ્યો.
એકને એમ કે તમારે વ્યવહાર કરવાનો છે બધે બધે, ને એકને એમ કે તમારે વ્યવહાર નથી કરો, ખાલી એક બાજુ બેહીને આંખું બંધ કરીને ભગવાનની મૂર્તિને સંભાળો એમ કે બરાબર. એક આવું છે ને એક વ્યવહાર કરવો છે. હવે તમારે બેમાં પસંદ હોય લ્યો, તમને પસંદ પડે એ લ્યો તો કયું લે? વ્યવહારનું લે. આંખું બંધ કરી દે, મહારાજની મૂર્તિને યાદ કરી મૂર્તિને સંભાળવા. હા 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 હા, એ મહારાજ એ નો લે કોઈ. હા, વ્યવહારમાં મજા આવશે ત્યાં. બોલો. સગા કુટુંબ સગા સંબંધી સહુ મળી, મોટો કીધો દઈ માનજી. સગા સંબંધી કુટુંબ પરિવાર બધા કીધો, અમારા જો ભાલાના ભાઈ છે બહુ મોટા, ઓહો બહુ મોટા બહુ મોટા બહુ મોટા, બધું કામ લગ્ન પ્રસંગમાં આગેવાન, મરણમાં આગળ, પરણમાં આગળ, બધાને આગળ રાખે. નાનો મોટો કાંઈ પ્રસંગ હોય એને આગળ, સલાહ કોઈ જોતી હોય એની પાસે લેવા જાય. હા, કોઈને પૈસા ટકા કંઈક જરૂર પડી હોય તો એની પાસે લેવા જાય, બીજી કંઈક જરૂર પડી હોય એની પાસે લેવા જાય. બધા એના કામ કરે. વેગે ચડ્યો રે વ્યવહાર ને, અને ભૂલો ભક્તિનું ભાનજી. સગા કુટુંબી સહુ મળી, મોટો કીધો દઈ માનજી. પછી વેગે ચડ્યો રે વ્યવહાર ને, અને ભૂલો ભક્તિનું ભાનજી. તમે શું કામ ભગવાન ભજો છો? નાના છો એટલે તમે આગળ મોટા થઈ જાવ છે. હા, આકાશમાંથી બે દેવદૂતો ઉતરે, બે દેવદૂતો ઉતરે હાચે હાચા, અને તમારા ઘરે મહેમાન થઈને આવે અને પછી એમ કે માગી લ્યો, જે જોઈ તે માગી લ્યો અને જેટલું જોઈએ તે માગી લ્યો, અને તમે માગી લ્યો. બેઠા બેઠા ખાઈ ભગવાન ભજશું કે આવું બધું માગી લ્યો. એ બેઠા બેઠા ખાય પછી બેઠા બેઠા ન ખાય. હા, એટલે વેગે ચડ્યો વ્યવહારને અને ભૂલો એ ભક્તિનું ભાન. હા, બોલો. ખોટું હોય ને તો તમારા છે ને કોઈ એવા મોટા માણસ દેખાય ને, એ સત્સંગના બહુ કામ કરે છે, વ્યવહારના કામ કરે છે, બધું બહુ કરે છે, પછી એને હરવેકથી કહો તમે માનસી પૂજા કેટલી કરો છો? પછી એને હરવેકથી પૂછવાનું માનસી પૂજા કેટલી કરો છો? એ શું છે માનસી પૂજા નામનું? શું છે? પ્રાણી છે કંઈ? પ્રાણી નથી, ભગવાનની પૂજા છે. તો એ તો મને આજ ખબર પડી ગયો. આવું જ થાય હો. હા, મોટા કોઈ પછી માનસી પૂજા બે એ મહારાજને 5 મિનિટ આંખું બંધ કરી સવારનો સમય હોય તો જગાડે, ઠંડે જળથી ગરમ જળથી ભગવાનને સ્નાન કરાવે, દાંતર પાણી કરાવે, પછી ભગવાનને સ્નાન કરાવે, શરીર લૂસી ભગવાનને વસ્ત્ર પહેરાવે, પછી સરસ મજાનું આજુબાજુમાં સરસ હીટર ચાલુ હોય, ભગવાન ટાઈટ ન હોય. હા, બરાબર. આ બધી સેવા છે ને એ માનસી સેવા છે. હા, આવી સેવા એ પછી ન કરી શકો. હા, વેગે ચડ્યો રે વ્યવહાર ને, અને ભૂલો ભક્તિનું ભાનજી. એ ભક્તિનું ભાન ભૂલી જાય, વ્યવહારને ચડી જાય ને એટલે. હા, આવું છે બધું, સમજા? હા, વ્યવહાર બહુ કરતા નથી ને કે કરો છો હજી? થોડો થોડો કરો, બહુ ન કરવો, બસ થોડો થોડો કરવો. હા, પછી શું કીધું? જોઈજી વાંચી કીધું. હા,
કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથા વાર્તા કરવી ને તે કથા વાર્તામાં મન રાખવું, તે પણ નિરંતર એવો સંગ જોઈએ. નીકળતો એવું ન થાય તે સારું આ ક્રિયા પ્રવર્તાવી છે. તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે. બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ જ કરવાનું છે. એ તો મરણ્યો થાય ત્યારે ભગવાનમાં મન રે ત્યારે વાત થાય, બાકી ન થાય. હા, મરણ્યો થાય ત્યારે. જો તમે અહીં આવો બરાબર, રોહિતનું એક તમારે નિયમ થઈ ગયું તો તમારે કેટલું આગું પાછું કરવું પડે ત્યારે આવે. હા, તમારા સગા સંબંધી કુટુંબ પરિવારના ફોન આવે ને સમાચાર આવે ને કામ કરી દો, ઓલું કરી દો, ફુવા આ કામ કરજો, મામા આ કામ કરજો, ભાઈ આ કામ કરજો, બાપુજી આમ કામ કરજો, ઘરવાળા કે ઓલું આમ કરજો, તેલનો ડબ્બો ખલાસ થઈ ગયો છે, ઓલા કે ઘી થઈ ગયું છે, ઓલા કે જીરું થઈ ગયું છે, ઓલા કે હળદર થઈ ગયું છે, આમ બધું કીધા કરે. બધું લેવાનું કેમ હોય ગરદણીને, ગરદણી કંઈ હાલ્યો લેવા 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા લેવો તમે જાઓ ત્યાં. હા, એટલે બધું આ એવું છે ક્રિયા ને એમાં આ બધું થાય. પણ ભગવાનના મન રાખવું, મહારાજ કહે, સ્વામી કહે તો સિદ્ધાંત છે. શું કીધું? બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે મરણ્યો થાય ને ત્યારે થાય, સીધું થાય નહીં હો. હા, મરણ્યો થાય ત્યારે થાય. બોલો, હા, આ પાર ઓલી પાર એમ કે ને એવું થાય ત્યારે ભગવાનનું મન રહી શકે, ત્યારે ભગવાન કથા પૂગી શકાય, ત્યારે મંદિરે દર્શન આવી શકાય. નહીં બાજુમાં રહેતા હોય તો એકે આરતી દર્શન ન કરતા હોય. બોલો, બાજુમાં રહેતા હોય મંદિરમાં, આની વાત નથી કરતો, ઘણી જગ્યાની વાત કરું, તો એકે આરતી દર્શન કરવા જાય નહીં. વ્યવહારમાં વ્યક્ત ચડી જાય, વ્યવહારનો વ્યક્ત ચડી જાય. હા, તે ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે તો મરણ્યો થાય ત્યારે એ વાત થાય, મરણ્યા થાય તો એના વાત થાય નહીં. લ્યો, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ મરે માધવ.